નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસ દ્વારા ડ્રગ્સ પકડવા કે આરોપીઓને જેલ ભેગા કરવા માટે પૂરતી સીમિત નથી, પરંતુ આ દૂષણને જળમૂળથી ખતમ કરવા માટે હવે પ્રિવેન્શિયલ એક્શન મોડ એટલે કે આગોતરા પગલા પર કામ કરી રહી છે. ડ્રગ્સના નેટવર્કને ભવિષ્યમાં પણ ક્યારે બેઠું ન થવા દેવાના આયોજન સાથે એસઓજી પોલીસે એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. ભૂતકાળમાં નાર્કોટિક્સના ગુનામાં પકડાયેલા અને હાલ જામીન પર કે જેલ મુક્ત થયેલા ગુનેગારો ફરીથી આ કાળા કારોબારમાં સક્રિય ન થાય એ માટે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. એસઓજી પોલીસ દ્વારા આવા 140થી વધુ નાર્કોટિક્સના આરોપીઓને ખાસ સમન્સ પાઠવીને બોલાવ્યા હતા. પોલીસ સ્ટેશન લાવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ આ તમામ તત્વોનું સઘન ઇન્ટ્રોગેશન એટલે કે પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેમનો વર્તમાન પ્રવૃત્તિઓ અને આજીવિકાના સાધનો અંગે ઝીણવટભરી તપાસ કરી હતી. એસઓજી પોલીસે પૂછપરછ દરમિયાન તમામ આરોપીઓને કડક શબ્દોમાં અંતિમ ચેતવણી આપી છે. પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો ભવિષ્યમાં કોઈ પણ ઇસમ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નાર્કોટિક્સ કે કોઈ પણ નશાયુક્ત પ્રવૃત્તિમાં સામેલ જણાશે તો તેમની સામે કાયદાની સૌથી કડક કલમો હેઠળ ગુનો નોંધી એવી કાર્યવાહી કરાશે કે તેઓ ક્યારેય બહાર નહીં આવી શકે. પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ ડ્રગ્સ મુક્ત સુરત બનાવવા માટે માત્ર ધરપકડ પૂરતી નથી. જે ગુનેગારો જેલમાંથી બહાર આવે છે તેઓ ફરીથી જૂના નેટવર્કનો સંપર્ક ન કરે તે જેવું પણ એટલું જ જરૂરી છે. એસઓજી પોલીસનું આ આગોતરું પગલું સુરતના ડ્રગ્સની સપ્લાય ચેનની કમર તોડવામાં અત્યંત કારગર સાબિત થશે. કેટલા કેસ થયા છે? 2 કેસ. શું ગાંજો વેચે છે? तो भाई आने तो जेल में જ રાખવાના, કેમ જામીન ઉપર છોડે? नहीं करूँगा सामने देखो मेरे सामने किलो समय रहे जेल में किलो શું છે? પંપ છે તો ભાઈ બીમાર રહે તો હું આખો દી આ ધંધા કરે છે. ચલ છતો તલવારનો શોખીન છું. नहीं सर હે छोटी जी तुम्हें क्या नो હાથ એમ રાખવાના? કેવી રીતે હાથ રાખવાના? એવી રીતે નહીં. કેવી રીતે રાખવાના? એવી રીતે નહીં. કેવી રીતે રાખવાના? એવું નહીં. કેવી રીતે રાખવાના? એવું કેવી રીતે રાખવાના? નહીં નહીં, પગે લાગતો એમ રાખવાનું, સમજા? હા, તલવાર લઈને નીકળવાનું છે તારે? बड्डू में छोड़ी હે તો શું કરે અત્યારે? વિશ્વાસ રાખો સર ભાઈ, બड्डू છોડી દો. મારો રેકોર્ડ બી તમે મારા વિશ્વાસમાં પૂછી શકો છો. હનીપુર પે તલવાર. મોહમ્મદ હનીફ અબ્દુલ મજીદ છે. તો નામ બદલી નાખજે, હવે ચપ્પુ કરી નાખજે. પડિયાલભાઈ હતા ને એને એ લોકો મને નામ આપેલું વેલી મૂકે. કયા પડિયારભાઈ? અમારા ત્યાં હતા ને ડિવિઝનમાં બિલ્લે શીલમાં વાલાભાઈ. ક્યાંનો છું તું? પડિયાલ બજારમાં જાય. ચાલ નીકળ. ધંધો કરવાનો નથી હવે. હું તો એમ્બ્યુલન્સ ચલાવતો. હા, જરાય છોડવાનો આવશે ને. કેટલી વાર પકડાનો? એક જ વાર સીધો થઈ ગયો કે સીધો થવા છે? સીધો એમ્બ્યુલન્સ ચલાવતો.